ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની આશા દુઆ છે કે બધા જ મજામાં હશે. હું પણ જો ખૂબ મજામાં છું અને તમારા બધાના દુઆથી મને પણ ખૂબ મજા છે અને મારા પરિવારને પણ ખૂબ મજા છે. અને ચાલો આજ નવા દિવસે નવા દિવસની નવા બ્લોગની શરૂઆત કરી દઈએ. તો આજ તો સવારના પોરમાં વહેલા ઉઠી ગયા છીએ નીતિ નિયમ પ્રમાણે અને અમૃતવેળા સરસ મજાના કરી લીધા. ચા વાળું મસ્ત એવું પાણી પી લીધું અને ચાલો હવે બાબાની રજા લઈ લઈએ. ચાલો બાબા સાથે હે ને. અને આપણે આપણા દરવાજા આજ તો વહેલા છું. આજ તો કંઈ વાંધો નથી. લાઈટ તો બંધ નહોતી. આજે તો કંઈ મોડું નથી થઈ ગયું. આજે તો ટાઈમસર જ છીએ એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. આ લાઈટ પછી બંધ કરીશ. પહેલાં હું તમને બહારનો નજારો દેખાડી દઉં. એટલું ખુશનુમા વાતાવરણ છે ને. આજે એટલી બધી ઠંડી નથી જેટલી રોજ હોય છે. ઓહો, પણ ચંદ્રમાં ક્યાંય દેખાતા નથી. ચંદ્રમાં ક્યાંય દેખાતા નથી. ધાર્યો છે. ચાલો તો આવીને ફરી વખત પાછી મળીશ તમને. અત્યારે આ જાન્યુઆરી મહિનો કહેવાય ને, એટલે એક પુરુષાર્થી મહિનો કહેવાય. એટલે અત્યારે છે ને વહેલા જવાનું હોય સેન્ટરે, વહેલા જવાનું હોય અને યોગ કરવાનું હોય. જજા ભાગે યોગનું મહત્ત્વ વધારે છે. તો એકદમ શાંતિમાં બેસી અને પરમાત્માની શક્તિ લેવાની હોય અને મન બુદ્ધિથી ભગવાનને યાદ કરવાના હોય. તો એ માટે થઈને અમે 5:30 વાગ્યામાં વહેલા જઈએ. 5:30 થી 6 યોગ હોય અને 6 થી 7 મુરલી ક્લાસ હોય. માના ભગવાનનું મહાવાક્ય હોય જે આપણે સાંભળવાના હોય. તો ચાલો આવી રીતે નવા દિવસે શરૂઆત કરી દઈએ. તો ચાલો જાઉં છું અત્યારે સેન્ટરે, પછી પાછી આવીને મળીશ તમને. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો મુરલી સાંભળવા પહોંચી ગયા છીએ હવે સેન્ટરે. જો બાબાના કમરામાં બાબાની દ્રષ્ટિ લઉં છું. 1 કલાક મુરલી સાંભળી અને પાછા હવે ઘર તરફ જઈએ છીએ. અને એકદમ તરોતાજા થઈ ગયા, એકદમ ચાર્જ થઈ ગયા. અને જે કંઈ મનના પ્રશ્ન હોય એ બધા દૂર થઈ જાય અને બાબાના બધા જ જવાબ આપણને મળી જાય. ને જે કંઈ મનના પ્રશ્ન હોય ને એ મુરલી આપણે સાંભળીએ ને એટલે આપણા મનનું સમાધાન બધું થઈ જાય. તો ચાલો હવે આપણે ઘર તરફ જઈએ. જો કેટલું સરસ વાતાવરણ છે. કૃષ્ણ. જો મુરલી સાંભળીને આવી ગયા, આવીને તરત જ કામ ઉપર લાગી ગયા. એટલે સૌથી પહેલાં મળ્યા નહીં, પણ તમે જોયું ને કેટલું વાતાવરણ ફોગવાળું હતું. એને એકદમ ધુમ્મસ જ હતું બધે. અને મુરલી સાંભળીને એકદમ સરસ મજાના તરોતાજા થઈ ગયા, એકદમ ફ્રેશ થઈ ગયા. અને હવે એવું લાગે છે કે કદાચ નિયમ ઉપર ધીમે ધીમે ચાલતા જશે. તો ચાલો આજે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત તો કરી જ દીધી છે સવારના પોરમાંથી. તો આજના દિવસમાં નવીન વાત એ છે કે સાક્ષીબેનના દાદા જતા રહ્યા છે અને એ શરીર છોડી દીધું છે સાક્ષીના દાદાજીએ. એટલે સાક્ષી અત્યારે ત્યાં ગઈ છે. અમે લોકો પણ કાલ ત્યાં જ હતા. તો આજે જો ઘરનું બધું કામ કરીને ફરી પાછા ત્યાં આગળ જવાના છીએ. તો ચાલો કાલે વ્લોગ નહોતો ઉતાર્યો, 3 દિવસે વ્લોગ નહોતો ઉતાર્યો. એ આગળનો 2 વ્લોગ પડ્યા હતા. આગળનો વ્લોગ એક પડ્યો હતો એ જ મેં અપલોડ કર્યો હતો. બાકી 2 દિવસથી વ્લોગ ઉતાર્યા નહોતા. આજથી શરૂઆત પાછી કરું છું હું વ્લોગ ઉતારવાની. તો જો આજે હમણાં ફ્રી થઈ, થોડીક વારમાં ફ્રી થઈ અને ગામમાં જવું છે, થોડીક વસ્તુ લાવવાની છે અને સાંજે જવાના છીએ સાક્ષીના દાદાના ઘરે. એને તો ચાલો બન્યા રહ્યો.
આગળ આગળ શું થતું જશે એમાં હું તમને બતાવતી જઈશ. જો સાક્ષી ઘરે નથી ને એટલે કામનું શેડ્યુલ બધું બદલાઈ જાય. એટલે બનાવીશ નાસ્તો અને દિશા કરે છે કચરા પોતા, કારણ કે સાક્ષી નથી એટલે હમણાં દિશાબેનનો વારો છે. હે ને દિશા? હા, દિશાથી થશે એટલું દિશા કરશે અને મારાથી થશે એટલું હું કરીશ. એટલે ચાલો કામ બતાવી જશે. તો હવે જાઉં છું કિચનમાં, કંઈક રસોડામાં કરીએ નાસ્તો વાસ્તો. શું કરીએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ. સાક્ષીના દાદાએ શરીર છોડી દીધું. એમની આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે, ખૂબ શાંતિ આપે. એમને આગલા જન્મમાં ખૂબ સારો જન્મ મળે અને એમને તંદુરસ્ત શરીર મળે. એમની બધી જ મનોકામનાઓ પૂરી થાય. બસ આપણે એ જ ઈચ્છા અને પ્રાર્થના છે ભગવાનને કે ભગવાન એમની આત્માને ખૂબ 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 શાંતિ આપે. વિજયભાઈના પપ્પા એટલે કે મામા અને મારા પપ્પા બંને એકી સાથે એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણેલા છે. એટલે બંને મિત્ર છે, પાક્કા મિત્ર. એટલે વર્ષો જૂનો એ પણ સંબંધ છે. અને બીજો સંબંધ કે કમલેશ અને વિજયભાઈ બે પાક્કા મિત્ર હતા. અને ત્રીજો સંબંધ એ કે સાક્ષી અને કિશનના મેરેજ થયા. એટલે બહુ જ અંગત સંબંધ છે, ખૂબ જ અંગત સંબંધ છે. એ દાદા ગયા એનું મને પણ ઘણું બધું દુઃખ છે, પરંતુ એમની આત્માને ભગવાન શાંતિ આપે, બસ આપણે એટલું જ કહી શકીએ. હજી પણ એક ગુણી ફઈ છે ને, એ મને સાક્ષીના સાસુ તરીકે નહીં પરંતુ દીકરી તરીકે માને. હજી પણ મને એવો જ આવકાર આપે કે તો ભગવાન આ આત્માને ખૂબ જ શાંતિ આપે અને એમના પરિવારને ખૂબ જ આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. બસ આપણે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના માંગીએ છીએ. તો ચાલો, દિશાબેને તો વાતોમાં ઘણું બધું કામ કરી નાખ્યું. બધા જ રૂમમાંથી ઝાપટ ઝૂપટ અને કચરો કાઢે છે દિશા, અને હું કરું છું, હું બનાવું છું નાસ્તો. તો ચાલો હમણાં દિશા ફ્રી થઈ જાય પછી સાથે નાસ્તો કરી લઈએ અને બાકીનું બધું હું કામ કરીશ. અને દિશા જશે ઉપર. હજી 2 રૂમ બાકી છે ઉપરના, અગાસી બાકી છે. તો દિશા જેટલું થશે એટલું કરશે અને હું નીચેનું બધું કરીશ. અને ત્યાં સુધીમાં ધાનુબેન પણ ઉઠી જશે. આજે જવું છે બજારમાં, હે ને? આજે ગામમાં જવાનું છે. થોડીક વસ્તુ લાવવાની છે, થોડીક ઘરની વસ્તુ વધતી ઘટતી છે એ બધું લાવવાનું છે, થોડુંક સમૂહ કરાવવાનું છે, એ બધું ઘણું બધું કામ છે આજે. તો ગામમાં જવાનું છે અને ધ્યાનુબેનને આજે મંદિરે પણ લઈ જવાના છે. આજે નાગનાથ જવાના છીએ. તો આગળ બન્યા રહ્યો, હું આગળ તમને દેખાડતી રહીશ.
તો ચાલો દિશાબેન ઉપર કરે છે ત્યાં સુધીમાં મારે રસોઈ પણ બની ગઈ. આજે મેં બનાવ્યા છે મગ, ભાત અને સંભારો. તો ચાલો રસોઈ બની ગઈ છે. હવે બાબાને ધરી દઉં. ધાનુ માટે પણ મેં અલગ બનાવી નાખ્યું છે. તો હજી તો ધરવાની તૈયારી કરું છું. ત્યાં તો ધાનુબેન આવી ગયા મારી પાસે કે ચાલો દાદી બહાર કા જવું કને બાબા જવું છે ને હમણાં. ચાલો બાબા જાય. હાલો. અરે વાહ, મત તૈયાર થઈ ગઈ કાલીડો. અરે હા, બાબાઈ જવું છે. બાબાઈ ચલો બાબાઈ જાય. હો એ ચાલો હું તૈયાર થઈ જાઉં ને. બાબાને ભૂખ ધર દઉં પછી જાય. હા શિવ બાબા, શિવ બાબા, શિવ બાબા, શિવ બાબા ક્યાં છે? ધાનુને મજા આવી ગઈ. બજારમાંથી હું લાવી હતી મારા માટે થઈને ઓછાડ. આ વેલ્વેટના ઓછાડ છે કે જેનાથી શિયાળામાં ઠંડી ન લાગે, આમ ઊન જેવો અહેસાસ થાય. એટલા માટે થઈને આ કોટનના ઓછાડ છે ને અત્યારે ઠંડા થઈ જાય એકદમ રાત્રે. એટલા માટે થઈને હું લઈ આવી હતી આ ઓછાડ. 3 ઓછાડ લાવી છું. જોખ ઉપર લાવી છે, એકદમ સસ્તામાં પડ્યા મને. તો 2 ઓછાડ 3 ઓછાડ લીધા છે. એમાંથી 1 ઓછાડના તકિયાનો સિક્કા બનાવશું. ચાલો હવે જાઉં છું અત્યારે વિજયભાઈને ત્યાં. દાદાનું બેસણું છે તો ત્યાં આગળ જાઉં છું. અત્યારે જવાની તૈયારી કરું છું. અત્યારે અહીંથી હું, નિખિલ, દિશા, કિશન તો ક્યારનો છે ત્યારે, મારા જેઠ જેઠાણી, પછી નાના જેઠાણી, મારા ભાઈ ભાભી બધા જ આવે છે સાથે. તો ચાલો જઈ આવીએ અત્યારે બેસણામાં. ધાનુને અમે દિશાના ફઈને ઘરે મૂકીને ગયા હતા, કારણ કે ત્યાં આગળ સાથે તો લઈને ન જવાય. તો અમે આવ્યા ને તો સાથે સાથે કહેતા આવ્યા હતા કે ધાનુને હવે મૂકી જજો એમ. તો ધાનુના માસી એમને મૂકવા આવ્યા છે અને એની સાથે રહે છે થોડીક વાર. ધાનુને માસી તો બહુ જ વાલા. માસીની હારે તો એટલી રમે ને, બહુ રમે. માસીને દોડાવ્યા જ કરશે જો. સાંજે ક્યાંય ગમતું નહોતું તો હું ને દિશાભાઈ ઉપર આવ્યા. ઉપર ખૂબ મજાનું એકદમ સરસ વાતાવરણ છે.
જે બાબાને ધજા કેવી કરતી છે. વિમાન આવ્યું ને તો ધનુબેન તો ખુશાલ થઈ ગયા. ચાલો દિશાબેન જો કપડાં લે છે અને ધાનુબેન મારી સાથે રમે છે. ચાલો થોડીક વાર અહીંયા આગળ બેસીએ, સાંજે પાછા નીચે જતા રહેશું. જો એકદમ મસ્ત વાતાવરણ છે. એક બાજુ સંધ્યા ખીલે છે, કેસરિયા થઈ ગયું છે, અને એક બાજુ ચંદ્રમાં ઉગે છે. બાબાની ધજા કેટલી મસ્ત ફરકે છે. વાતાવરણ અત્યારે એટલું મસ્ત થઈ ગયું ને, જો કેટલી મસ્ત સંધ્યા ખીલી છે અત્યારે, અને ઉપર ચાંદો ઉગ્યો છે. ખૂબ સરસ વાતાવરણ છે અત્યારે. પડી શકાયનું ગાય ગાય आई दादी क्या है गाय गाय आई ये दो તારે એની ભાષા સમજવી પડશે. ઘોડા લઈ આવો જાઓ. પેલા પગે લઈ ગઈ માતાજી. બસ 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 આમ ગેર વગરની ગાડી છે. આમ કોણ હાકે? ઉપર બેસી જાઓ, ઉપર બેસી જાઓ. ઉપર પગ લઈ લ્યો, પગ ઉપર લઈ લ્યો. બસ એ હકીકત આને રમતા ન આવડે ને આને રમાડતા આવડે. તો આજનો આવો રહ્યો અમારો દિવસ. તમને કેવો લાગ્યો અમારો દિવસ? જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.